તમે પણ નો કોસ્ટ ઈએમઆઈ કે 0% ઇન્ટરેસ્ટ જેવી ઓફર તો જોઈ જ હશે ખરું ને? એવું લાગે કે જાણે કોઈ પણ વધારાના ખર્ચ વગર મનપસંદ વસ્તુ ખરીદવાનો આનાથી સારો કોઈ રસ્તો જ નથી. પણ શું આ શૂન્ય વ્યાજ ખરેખર શૂન્ય છે? કે પછી આ આકર્ષક સ્ટીકર પાછળ કોઈ અદૃશ્ય ગણિત છુપાયેલું છે? ચલો આજે આપણે આ આખી માયાજાળનું સત્ય જાણીએ. તો ચાલો આપણે આ નો કોસ્ટ ઈએમઆઈની અદૃશ્ય જાળને જરા ઊંડાણથી સમજીએ અને જાણીએ કે આ ખરેખર કામ કઈ રીતે કરે છે. હવે જુઓ, અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. એક તરફ આપણને એવું લાગે છે કે બેન્કો અને કંપનીઓ આપણને મફતમાં પૈસા વાપરવા આપે છે, પણ બીજી તરફ સત્ય કંઈક અલગ જ છે. ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈના નિયમો એકદમ સ્પષ્ટ છે. કોઈપણ બેન્ક વ્યાજ વગર લોન આપી જ ન શકે. તો પછી આ આપણને જે નો કોસ્ટ દેખાય છે એ છે શું? આ જ તો સૌથી મોટો સવાલ છે. જો આરબીઆઈ 0% વ્યાજની મંજૂરી જ નથી આપતી, તો પછી આ બધી કંપનીઓ અને બેન્કો આપણી નજર સામે આટલો મોટો શૂન્ય વ્યાજનો ખેલ કેવી રીતે રમી શકે છે? બસ આ સવાલના જવાબમાં જ આખી યોજનાનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો હવે પડદો ઉઠાવીએ આ શૂન્ય વ્યાજ પાછળના સત્ય પરથી અને સમજીએ કે આ આખો ખેલ કેવી રીતે ગોઠવવામાં આવે છે. મૂળભૂત રીતે આ ખેલ બે રીતે રમવામાં આવે છે. ચાલો પહેલું મોડલ સમજીએ, ડિસ્કાઉન્ટનો ખેલ. માની લો કે કોઈ પ્રોડક્ટ પર તમને 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળવાનું છે, પણ જેવો જ તમે ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરો છો, વેચનાર એ જ ડિસ્કાઉન્ટની રકમ ગ્રાહક વતી બેંકને વ્યાજ તરીકે ચૂકવી દે છે. એટલે કે ડિસ્કાઉન્ટ ગયું પણ લોન વ્યાજમુક્ત દેખાય. બીજું મોડલ તો એનાથી પણ સીધું છે, કિંમતમાં જ વધારો. જે વસ્તુ 27000 રૂપિયાની હોય એમાં પહેલાથી જ વ્યાજની રકમ ઉમેરીને એને 30000 રૂપિયાની એમઆરપી સાથે વેચવામાં આવે છે. અને જો હજી પણ થોડી ગૂંચવણ હોય તો આ સ્લાઇડ પરના આંકડા જોઈ લો. બધું પાણી જેવું સાફ થઈ જશે. જુઓ, 60000 રૂપિયાની એમઆરપીવાળી એક વસ્તુ છે. જો રોકડા પૈસા ચૂકવવામાં આવે તો સીધું 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે, એટલે કે વસ્તુ 56000 રૂપિયામાં પડે. પણ જેવી જ નો કોસ્ટ ઈએમઆઈ પસંદ કરવામાં આવે છે એ ડિસ્કાઉન્ટ ગાયબ. એટલું જ નહીં, 60000 રૂપિયા ઉપર પ્રોસેસિંગ ફી લાગે, એના પર જીએસટી લાગે અને જે વ્યાજની રકમ છે એના પર પણ જીએસટી ઉમેરાય છે. તો આ બધાનો સરવાળો શું થયો? આ મફત દેખાતી સ્કીમમાં ગ્રાહક ખરેખર તો 4955 રૂપિયા વધારે ચૂકવી રહ્યો છે. આ છે નો કોસ્ટનો અસલી કોસ્ટ. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ દેખીતા ખર્ચ ઉપરાંત પણ કેટલાક એવા જોખમો છે જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ છુપાયેલા ખર્ચને આપણે આ યોજનાના સાથીદારો કહી શકીએ. પહેલો સાથીદાર છે પ્રોસેસિંગ ફી, જે 199 રૂપિયાથી શરૂ થઈને ગમે તેટલી હોઈ શકે. પછી આવે છે જીએસટીનો માર. ખાલી પ્રોસેસિંગ ફી પર જ નહીં, પણ વ્યાજની રકમ પર પણ 18% જીએસટી લાગે છે. અને છેલ્લે અમુક કંપનીઓ તો લોન મંજૂર કરવા માટે ફરજિયાત પ્રોટેક્શન પ્લાન કે ઇન્સ્યોરન્સ પણ ગળે વળગાડી દે છે. અને હવે વાત કરીએ એવા જોખમોની જે લાંબા ગાળે નડી શકે છે. જો લોન સમય પહેલાં બંધ કરાવી હોય તો 3 થી 5% સુધીની પ્રી ક્લોઝર પેનલ્ટી ભરવી પડે છે. જો ભૂલથી પણ એક હપ્તો ચૂકાઈ ગયો તો એની સીધી અસર ક્રેડિટ સ્કોર પર પડે છે. અને હા, લોનની પૂરેપૂરી રકમ ક્રેડિટ કાર્ડની લિમિટને બ્લોક કરી દે છે, જે કોઈ ઇમરજન્સી વખતે કામ નથી આવતી. તો સવાલ એ થાય છે કે જો ગણિત આટલું સ્પષ્ટ રીતે નુકસાન બતાવી રહ્યું છે, તો પછી આપણે વારંવાર આ ઓફર તરફ આકર્ષાઈ કેમ જઈએ છીએ? જવાબ છે મનોવિજ્ઞાનમાં. આ સ્લાઇડ એન્કરિંગ ઇફેક્ટને બહુ સરસ રીતે સમજાવે છે. આપણું મગજ નાના માસિક હપ્તાની રકમ પર અટકી જાય છે, જેમ કે અરે વાહ, ખાલી 5555 રૂપિયા દર મહિને. આ રકમને આપણું મગજ એન્કર બનાવી લે છે. આ રકમ એટલી નાની અને સહેલી લાગે છે કે એની પાછળ છુપાયેલી મોટી કુલ કિંમત પર આપણું ધ્યાન જ નથી જતું. બિલકુલ આ આઇસબર્ગની જેમ, જેનો મોટા ભાગનો હિસ્સો પાણીની નીચે છુપાયેલો હોય છે. આ જ મનોવૈજ્ઞાનિક યુક્તિ આપણને વધુ ખર્ચ કરવા માટે મજબૂર કરે છે. તો આ બધી માયાજાળ સમજ્યા પછી એક સમજદાર ગ્રાહક તરીકે સ્માર્ટ નિર્ણય કેવી રીતે લઈ શકાય? તો આ રહ્યો અંતિમ નિર્ણય. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે કે વિજેતા હંમેશા રોકડ કે ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવાનો છે. જો પૂરા પૈસા હોય તો સ્ટોર મેનેજર પાસે સીધું 2 થી 5% કેશ ડિસ્કાઉન્ટ માંગી શકાય છે. બીજો સ્માર્ટ વિકલ્પ છે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને સમયસર પૂરી રકમ ચૂકવી દેવી, ખાસ કરીને એવા કાર્ડથી જેના પર સારું કેશબેક મળતું હોય. અને નો કોસ્ટ ઈએમઆઈ એને અંતિમ વિકલ્પ તરીકે રાખો.
ફક્ત કોઈ અનિવાર્ય જરૂરિયાત જેમ કે અભ્યાસ માટે લેપટોપ માટે જ એનો ઉપયોગ કરવો, અને એ પણ ત્યારે જ જ્યારે એકસાથે પૂરી રકમ ચૂકવી શકાય તેમ ન હોય. અંતમાં એક વાત સ્પષ્ટ છે. નો કોસ્ટ ઈએમઆઈ એ કોઈ સેવા નથી, પરંતુ વેચાણ વધારવા માટેનું એક બહુ જ ચાલાકીભર્યું માર્કેટિંગ ટૂલ છે. આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાત બહુ સરળ પણ શક્તિશાળી છે. જ્ઞાન એ જ બચત છે. આ ફાઇનાન્સના સાધનો કેવી રીતે કામ કરે છે એ સમજવું એ જ પૈસા બચાવવાનું સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. એટલે હવે પછી કોઈ પણ મોટી ખરીદી કરતા પહેલાં આ એક સરળ નિયમ હંમેશા યાદ રાખજો. એક જાગૃત ગ્રાહક તરીકે હંમેશા કુલ ચૂકવવાપાત્ર રકમની ગણતરી કરો, પાછળનું ગણિત સમજો, વાસ્તવિક કિંમત કેટલી પડે છે તે જુઓ અને પછી જ કાર્ડ સ્વાઇપ કરો. આ જ એક સાચા સ્માર્ટ ગ્રાહકની નિશાની છે.